હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ પૃષ્ઠ રસાયણશાસ્ત્ર. ધોરણ 12ના આ 5મા ચેપ્ટરની અંદર આપણે 11મા લેક્ચર ઉપર આવી ચૂક્યા છીએ અને આજે આપણે બે થિયરીઝ જોવાની છે. ઘન ઉદ્દીપકની ખાસિયતો અને ઝિયોલાઇટનું આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. આ બંને થિયરીઓને બરાબર રીતે આપણે સમજી લેવાની છે. આમાંથી ઝિયોલાઇટ વાળો સવાલ એ તમને મેઇનલી પૂછાવા લાયક કહેવાશે ગુજરાત બોર્ડની અંદર. તો ઘન ઉદ્દીપકોની ખાસિયતની અંદર આપણને ખબર છે પહેલા તો ઘન ઉદ્દીપકો કેવા હોય, જે મોસ્ટ ઓફલી અધિશોષણમાં વિસમાંગ ઉદ્દીપનમાં વપરાતા હોય છે. બરાબર, એ ધાતુ અધાતુ શુદ્ધ સ્વરૂપે મિશ્રણ સ્વરૂપે કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે. તો પહેલા એક મુદ્દાની અંદર આપણે ઘન ઉદ્દીપકની વાત લખી નાખીએ. આપણે લખીએ પહેલા મુદ્દાની અંદર ઘન ઉદ્દીપકો ધાતુ કે ધાતુના ઓક્સાઇડ કે માટી વગેરે હોઈ શકે છે. વગેરે હોઈ શકે છે જેની સંપર્ક સપાટી વધારે હોય. બરાબર, તેમને શુદ્ધ સ્વરૂપે કે મિશ્રણ સ્વરૂપે વાપરી શકાય છે. અને હજી એક વાત, તેમને સ્ફટિકમય, અસ્ફટિકમય કે સૂક્ષ્મ કણો ના સ્વરૂપમાં વાપરી શકાય છે. તો બસ આ જસ્ટ નોલેજ એવું જ કહેવાય કે આપણે અગાઉ બી વાત કરી ચૂક્યા છીએ કે અધિશોષણ થાય એની માટે ઘન ઉદ્દીપકમાં ધાતુના ઓક્સાઇડ્સ હોય કે માટી બેસ્ટ રહેશે, કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એનું વધારે રહેશે. એ પછી કાં તો શુદ્ધ સ્વરૂપે પણ હોય અથવા તો મિક્સચર સ્વરૂપે પણ હોય, સ્ફટિકમય હોઈ શકે, અસ્ફટિકમય હોઈ શકે, સૂક્ષ્મ કણો સ્વરૂપે હોઈ શકે. કોઈ પણ રીતે બસ તે ઘન પદાર્થ હોવો જોઈએ. આવા બધા ઘન ઉદ્દીપકો હોય છે અને આપણે એની મેઇન ખાસિયતો ભણવાની છે. ઘન ઉદ્દીપકની મેઇન ખાસિયતોની વાત કરું તો આપણે અહીંયા બે ખાસિયતોની ચર્ચા કરવાના છે. ઘન ઉદ્દીપકની બે ખાસિયતોની ખાસ આપણે ચર્ચા કરવાના છે. એક થાય છે એની સક્રિયતા અને બીજી આવે છે વર્ણનાત્મકતા. ઇંગ્લિશમાં આને સક્રિયતાને એક્ટિવિટી કહી શકીએ છીએ, કેટલો એક્ટિવ છે એ જાણવાનું છે આપણે. અને બીજું આપણે સિલેક્ટિવિટી કહી શકીએ. સિલેક્ટિવિટી ધેટ મીન્સ પર્ટિક્યુલર પ્રક્રિયાને જ સિલેક્ટ કરે છે, એની પસંદગી કરે છે, ગમે તે પ્રક્રિયામાં આડેધડ પ્રક્રિયા કરતો નથી. તો આપણે એની વાતચીત કરશું. આ બંને ટોપિકને સાઈડ બાય સાઈડ શીખવાના છે આપણે. તો સક્રિયતાથી આપણે પહેલા ચાલુ કરીએ. સક્રિયતા એટલે કે એક્ટિવિટી કેવી રીતે સમજી શકાય. પહેલા આપણે જોઈ લઈએ સક્રિયતા. ઘન ઉદ્દીપકની સક્રિયતા એટલે એ કેટલા પ્રમાણમાં કામ કરે છે એવું આપણે સમજી શકીએ છીએ. બરાબર, દાખલા તરીકે જુઓ, હું એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ જે વાતાવરણમાં આવેલા છે એ બંનેને નોર્મલી એમને એમ રાખો તો એની અંદરથી કંઈ પાણી નથી બનવાનું. સમજો છો ને? નોર્મલી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુને કોઈ એક પાત્રમાં ભેગા કરી નાખો તો ઓટોમેટિક પાણી નહીં બને. આના માટે તમારે ઘણી બધી મહેનત કરવી પડે. અને સ્પેશિયલી હું એમ કહું કે એક ઉદ્દીપક વાપરવો પડે. જો તમે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા કરશો તો એની અંદરથી પાણીનું નિર્માણ શક્ય બને છે. બરાબર, આનો કહેવાનો મતલબ છે આ ઘન ઉદ્દીપકની એક પ્રમાણની સક્રિયતા છે. આ ઘન ઉદ્દીપક જે છે ને એની સપાટી ઉપર પ્રક્રિયા થશે. ફોર એક્ઝામ્પલ, આ પ્લેટિનમ ઉદ્દીપક છે એવું માની લ્યો. બરાબર, આ ઘન ઉદ્દીપક છે અને ફોર એક્ઝામ્પલ એની આજુબાજુ હાઇડ્રોજન ઓક્સિજન જેવા વાયુઓ આવેલા છે. તો સૌથી પહેલા તો શું થશે, આપણને અધિશોષણ સિદ્ધાંત પ્રમાણે ખબર જ છે કે આ વાયુઓ પ્લેટિનમની સપાટી ઉપર ચોંટી જશે. પ્લેટિનમની સપાટી ઉપર ચોંટીને હાઇડ્રોજન ઓક્સિજન વાયુ એકબીજા સાથે બંધન પામશે અને પછી એમાંથી પાણીના અણુનું નિર્માણ થશે. આમાં એક અગત્યની વાત સમજવા જેવી છે કે આ બધા વાયુઓ છે ને
તે યોગ્ય પ્રમાણમાં અધિશોષણ પામવા જોઈએ. બરાબર જોજો, જેવા તેવા આડેધડ ગમે તેમ અધિશોષણ પામશે તો આ પ્રક્રિયા પોસિબલ નહીં થાય. યોગ્ય પ્રમાણમાં એનું પૂરતું અધિશોષણ થવું જોઈએ અને વધારે પડતું પણ અધિશોષણ ન થવું જોઈએ. અમુક વાર શું થાય ખબર, આ જે ઉપર જે વાયુઓ ચોટે છે ને, હાઇડ્રોજન ઓક્સિજન વાયુઓ, એ ખૂબ જ સક્રિયતાથી એની ઉપર ચોટી જાય. એટલી બધી સક્રિયતાથી ચોટી જાય કે આખો એરિયા કવર કરી દે અને પરિણામ સ્વરૂપ શું થાય કે હવે કોઈ વધારાનો વાયુ અહીંયા આવે ને તો એને જગ્યા નથી મળતી. ફોર એક્ઝામ્પલ, અહીંયા બધા એટલા બધા પાણીના અણુઓ એકબીજા સાથે હાઇડ્રોજન ઓક્સિજનના અણુઓ અધિશોષણ પામી ચૂક્યા છે અને પછી એટલે બધી સક્રિયતા વધી ગઈ છે કે એક નવો હાઇડ્રોજનનો અણુ અધિશોષણ પામવા આવે છે પણ એને જગ્યા મળતી જ નથી. પૂરતી જગ્યા મળતી નથી. કારણ કે તે વધારે પડતા સક્રિય થઈ ગયા. તો જુઓ, એકદમ ઓછા સક્રિય પણ ન હોવા જોઈએ, એકદમ વધુ સક્રિય પણ ન હોવા જોઈએ, મતલબ એક લેવલ જળવાઈ રહેવું જોઈએ. બરાબર, આ વસ્તુ સક્રિયતાની બાબતમાં ખાસ જાણવા જેવી છે. જુઓ, દાખલા તરીકે આ ઉદ્દીપકની સપાટી ઉપર કોઈ વાયુ અધિશોષણ પામે છે, બરાબર, પણ જો એકદમ સક્રિયતાથી એ અધિશોષણ પામી ચૂક્યો હોય ને તો બીજો કોઈ વાયુ જો એની પાસે આવે તો એને પૂરતી જગ્યા નથી મળતી, એ બાઉન્સ થઈને બહાર નીકળી જશે. બરાબર રીતે સમજો, એ બીજાને સપાટી પ્રોવાઈડ કરતો નથી જો વધારે પડતો સક્રિય હોય તો. પ્રયોગો દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે આવર્ત કોષ્ટકની અંદર જે સમૂહ નંબર 15 છે, સોરી 5, એ સમૂહ નંબર 5 થી લઈને સમૂહ નંબર 11 સુધી આવા પ્રકારની સક્રિયતામાં ખૂબ જ વધારો થાય છે. એટલે કે ઉદ્દીપકીય ઘન ઉદ્દીપકની સક્રિયતામાં સમૂહ નંબર 5 થી 11 સુધી ખાસો એવો વધારો થાય છે. અને મેઇનલી એવું કહેવામાં આવે છે કે સમૂહ નંબર 7 અને 9ના તત્વો એ બેસ્ટ રહે છે. સમૂહ નંબર 7 એટલે કે આ મેંગેનીઝ વાળી લાઈન અને સમૂહ નંબર 9 આ કોબાલ્ટ વાળી લાઈન, એ તત્વો બેસ્ટ છે એની મહત્તમ સક્રિયતા દર્શાવવા માટે. આ કદાચ એમસીક્યુમાં પૂછાઈ શકે કે ઘન ઉદ્દીપકોનો સ્વભાવ, એની સક્રિયતા કેવી છે. યાદ રાખજો, સમૂહ 5 થી સમૂહ 11 સુધી એની સક્રિયતા વધશે અને સમૂહ 7 અને 9 એ મહત્તમ સક્રિયતા ધરાવે છે. ચલો, તો આની અંદર આપણે લખી નાખીએ આ રીતે, સક્રિયતાની અંદર કે ઉદ્દીપકની સક્રિયતાનો આધાર રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર, રાસાયણિક અધિશોષણના સામર્થ્ય પર છે. આનો મતલબ એમ થાય કે જો રાસાયણિક અધિશોષણ કરી શકતો હોય તો તે સક્રિય છે, જો રાસાયણિક અધિશોષણ ન કરી શકતો હોય તો તે સક્રિય નથી. નીચે લખજો કે પ્રક્રિયક ઉદ્દીપક ઉપર સુયોગ્ય પ્રમાણમાં અધિશોષાવો જોઈએ, પરંતુ ખૂબ જ પ્રબળતાથી નહીં. બરાબર, એટલું બધું પણ પ્રબળ ન હોવું જોઈએ કે બીજા કોઈને જગ્યા ન આપે, કે જેથી, નીચે લખજો, કે જેથી અન્ય પ્રક્રિયક અણુઓને સપાટી પર સ્થાન ન આપે. બરાબર, આપણે એક્ઝામ્પલ ઓલરેડી ઉપર લખી ચૂક્યા છીએ. બરાબર, હાઇડ્રોજન અને ઓક્સિજનને રિલેટેડ આ આપણું દાખલા તરીકે એક્ઝામ્પલ થશે જે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં છે. આપણે આવર્ત કોષ્ટકના સમૂહોની પણ અહીંયા ચર્ચા કરી લઈએ. બરાબર રીતે અહીંયા નવા મુદ્દામાં લખીએ કે આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 5 થી સમૂહ નંબર 11 તરફ જતા ધાતુઓમાં ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. ઉદ્દીપકીય
સક્રિયતા વધે છે. આખો એરિયા છે ને સમૂહ 5 થી 11 નો એ એક રીતના ઉદ્દીપક તરીકે જ વર્તે છે અને એની અંદર પણ મહત્તમ સક્રિયતા સમૂહ નંબર 7 અને 9 માં હોય છે. લખજો, મહત્તમ સક્રિયતા સમૂહ નંબર 7 અને સમૂહ નંબર 9 ના તત્વો ધરાવે છે. ઓકે, આવી રીતે. તો આ આપણે વસ્તુ કહી દીધી સક્રિયતાને રિલેટેડ. બરાબર, સક્રિયતાની અંદર આટલું આવી શકે છે. આમ જોવા જાવ તો આ સવાલ તમે થિયરેટિકલી પાકો કરી નાખો તો સારું. ગુજરાત બોર્ડમાં પૂછાવા જેવો સવાલ લાગે તો છે સક્રિયતા અને સાથે સાથે વર્ણાત્મકતા. હવે આપણે સમજવાનું છે વર્ણાત્મકતા વિશે, જેને આપણે સિલેક્ટિવિટી તરીકે પણ ઓળખીએ. તો હવે આપણે જોઈ લઈએ વર્ણાત્મકતા એટલે કે સિલેક્ટિવિટી. હવે સિલેક્ટિવિટી ઉપરથી ખ્યાલ આવી જશે તમને કે ચોક્કસ પ્રક્રિયાને જ સિલેક્ટ કરે છે. અહીંયા હું એમ પણ બોલી શકું છું કે જેમ ઘન ઉદ્દીપક બદલે એમ આખી પ્રક્રિયા બદલી જાય. હું તમને અમુક એક્ઝામ્પલ આપું એટલે ડાયરેક્ટલી તમારા મગજમાં લાઈટ થઈ જશે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે જળવાયુ લઈ લઈએ. બરાબર, જોજો, જળવાયુ આપણને બહુ સારી રીતે ખબર છે. જળવાયુ એટલે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ કહેવાય. હવે આ જળવાયુ ઉપર છે ને આપણે 3 પ્રક્રિયાઓ કરીએ. બરાબર, જોજો, પ્રક્રિયક તરીકે આપણે જળવાયુ જ લેવાનો છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ. પ્રક્રિયક તરીકે જળવાયુ લઈએ. હવે જો પ્રક્રિયક તરીકે જળવાયુ લઈને હું જુદા જુદા ઉદ્દીપક વાપરું ને તો મને નિપજો જુદી જુદી મળશે. બરાબર, જોજો, જો જળવાયુને પ્રક્રિયક તરીકે લઈને હું નિકલ ઉદ્દીપક વાપરીશ તો મને કંઈક અલગ વસ્તુ મળશે. જો હું કોપર અથવા ઝિંક ઓક્સાઇડની સાથે ક્રોમિયમ ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે વાપરીશ તો કંઈક અલગ નિપજ મને મળશે અને માત્ર કોપર ઉદ્દીપક તરીકે વાપરીશ તો કંઈક અલગ નિપજ મળશે. મતલબ આ વસ્તુ એવી થઈ કે હવે ઉદ્દીપકો ડિસાઇડ કરશે કે નિપજ કઈ મળવાની છે. એક પ્રકારની સિલેક્ટિવિટી થઈ ગઈ, વર્ણાત્મકતા થઈ ગઈ કે હવે ઉદ્દીપક ડિસાઇડ કરશે કે નિપજ કઈ મળે. આ સમીકરણને ખાસ યાદ રાખજો, એમસીક્યુઝમાં આવી શકે છે. જો તમે નિકલનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરશો ને તો જળવાયુમાંથી તમને મિથેન મળવાનો છે. મિથેન અને પાણીની બાષ્પ, આવી રીતે. તો નિકલ ઉદ્દીપક વાપરશો તો મિથેન મળશે. જો તમે નિકલની જગ્યાએ કોપર અને ક્રોમિયમ ઓક્સાઇડ અથવા કોપર અને ઝિંક ઓક્સાઇડનું મિશ્રણ વાપરશો તો તમને મિથેન નહીં મળે, તો તમને નિપજ અલગ મળી જશે, મિથેનોલ મળશે. જુઓ, ઉદ્દીપક બદલ્યો અને આખી નિપજ બદલાઈ ગઈ. અને જો માત્ર કોપરનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરશો તો તમને નિપજ આખી બદલાઈ જશે. તો તમને ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનાલ નિપજ તરીકે મળશે. બરાબર, આ સમીકરણને બરાબર બેલેન્સ કરવા હોય આપણે તો જોઈ શકો છો હાઇડ્રોજન અહીંયા 6 છે તો અહીંયા મારે 3 કરવા પડશે, બાકીનું બધું બરાબર જ છે. અહીંયા હાઇડ્રોજન 4 થઈ જાય છે તો અહીંયા હાઇડ્રોજન ડબલ કરવા પડશે, આવી રીતે. અને આ છેલ્લું તો છે જ બરાબર રીતે. તો આ સમીકરણ એવું સૂચવે છે, બરાબર રીતે યાદ રાખવાનું તમારે, કે ઉદ્દીપક એ વર્ણાત્મકતા દર્શાવે છે, સિલેક્ટિવિટી દર્શાવે છે. આપણે આ વિશે લખી નાખીએ. બરાબર, નીચે લખીએ આપણે, વર્ણાત્મકતા એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી, પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી કે જેથી જરૂરી નિપજ મળી રહે. જરૂરી નિપજ મળી રહે. ઉદાહરણ તો આપણે અહીંયા ઉપર લખી દીધેલા છે 3 સમીકરણ સહિત. બરાબર, પછી નીચે લખીએ કે કઈ નિપજ મેળવવી છે તે પ્રમાણે ઉદ્દીપકની પસંદગી કરાય છે. બરાબર, જે નિપજ જોતી હોય એવો ઉદ્દીપક લેવાનો. આમ આપણે કહી શકીએ કે ઉદ્દીપક એ વિશિષ્ટ છે અને વર્ણાત્મક છે. નવા મુદ્દામાં લખજો કે
ઉદ્દીપકની અસર વિશિષ્ટ કે વર્ણનાત્મક હોય છે. વર્ણનાત્મકનું ઇંગ્લિશ વધારે કમ્ફર્ટેબલ રહે છે આપણા માટે, સિલેક્ટિવિટી. ઓકે, એ સિલેક્ટ સારી રીતે કરશે. નીચે લખજો, આથી કોઈ પણ ઉદ્દીપક કોઈ પણ પ્રક્રિયા માટે, કોઈ લખજો, કોઈ પ્રક્રિયા માટે ઉપયોગી હોય તો બીજી પ્રક્રિયા માટે નિરુપયોગી નીવડે. આના બીજા એંગલથી વિચારો તો એવું પણ થઈ શકે, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા વિચારજો કે તમે જળવાયુની અંદર કોપર ઉદ્દીપક તરીકે વાપર્યો છે, તો એ તમારા કામની વસ્તુ છે. પણ જળવાયુની જગ્યાએ કદાચ તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ઓઝોન વાયુ સાથે પ્રક્રિયા કરી હોત અને કોપર ઉદ્દીપક તરીકે નાખ્યો હોત તો કંઈ ફાયદો થાત નહીં. મતલબ પ્રોપર જે અમુક પ્રક્રિયા છે એની અંદર જ પ્રક્રિયા માટે ઉદ્દીપક કામ લાગે છે. ગમે તે આડેધડ ગમે તે પ્રક્રિયા લઈ લેશો એમાં ઉદ્દીપક કામ નહીં લાગે. તો ચલો, આ ટૂંક નોંધ અહીંયા પૂરી થઈ. ગુજરાત બોર્ડને રિલેટેડ તમારે આ ટૂંક નોંધને ખાસ યાદ રાખવાની છે. યાદ રાખીને કરી નાખજો. ઘન પદાર્થોની બંને ખાસિયતો સમજાવો તો તમારે સક્રિયતા અને વર્ણનાત્મકતા બંનેને ખાસ સમજાવી દેવાની. ઓકે, હવે આપણે આપણી બીજી ટૂંક નોંધ તરફ આગળ વધીએ. આજની બીજી ટૂંક નોંધ છે આપણી ઝિયોલાઇટ અથવા તો આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો. આ ગુજરાત બોર્ડની અંદર આવવા માટે ખૂબ જ ફેવરિટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો સવાલ છે એવું માનીને ચાલજો. 2 થી 3 માર્ક્સની અંદર આ સવાલ પૂછાઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ એવો સવાલ, મુદ્દા વાઇઝ તમારે એને યાદ રાખી લેવો છે. સૌથી પહેલા તો આપણે પહેલા મુદ્દાની અંદર આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કોને કહેવાય એની વ્યાખ્યા લખી નાખીએ. એના નામ ઉપરથી જ ખબર પડે છે, કંઈક આકારને લગતી ડિસ્કશન થશે. કોઈ પણ ઉદ્દીપક જો તેના સપાટી ઉપરના આકારના કારણે ઉદ્દીપન કરતો હોય ને, બરાબર, તો એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહેવાય. આકાર મેઇન છે. એની વ્યાખ્યા લખીએ આપણે કે જે ઉદ્દીપન પ્રક્રિયા ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયકના અણુઓના કદ અને પ્રક્રિયક કે નિપજ ના અણુઓના કદ પર આધાર રાખે તો તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કહે છે. ઓકે, બંને ઉપર, ઉદ્દીપકની ઉપર કેવા છિદ્રો આવેલા છે અને બીજું પ્રક્રિયક અને નિપજની સાઇઝ કેટલી છે. પ્રક્રિયક અને નિપજ વળી પાછા છિદ્રની અંદર ઘૂસી શકવા જોઈએ, બરાબર. એ બંને ઉપર ડિપેન્ડ કરે તો એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે ઓળખીશું. આપણે કરીએ આની મતલબ ડિસ્કશન, એટલે બધા બરાબર રીતે સમજાઈ જશે તમને. અને હા, આકાર વર્ણનાત્મક ઉદ્દીપન, આ પ્રક્રિયાને અથવા તો આ ઘટનાને આપણે વર્ણનાત્મકતા તરીકે પણ ઓળખી શકીએ છીએ. આ ઘટનાને વર્ણનાત્મકતા કહે છે. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન માટે એક સ્પેશિયલ પદાર્થની વારંવાર આપણે વાતચીત કરીએ છીએ, એ છે ઝિયોલાઇટ. ઝિયોલાઇટ નામ તમારા માટે બહુ અજાણ્યું નથી, કારણ કે 11મા ધોરણની અંદર હાઇડ્રોજન ચેપ્ટરની અંદર પણ હાઇડ્રોજન એમાં પણ આવી ગયેલો છે અને પી વિભાગના તત્વોમાં પણ ઝિયોલાઇટ શબ્દ આવી ચૂક્યો છે. ત્યારે આપણે આ જાણી જ ચૂક્યા છીએ. જુઓ, ઝિયોલાઇટ કંઈક આવી રીતે આપણને કુદરતની અંદર દેખાતો હોય છે. એક ગૂંચળા જેવી રચના લાગે છે અને સાથે સાથે એમાં મધપુડામાં હોય ને એવા ષટકોણીય છિદ્રો હોય છે. એ છિદ્રોની અંદર પાણીના અણુઓ નોર્મલી રહેલા હોય છે, બરાબર. આપણે જે મેઇન છિદ્રોની વાત કરીએ છીએ ને, એ આ છિદ્રો છે. આ છિદ્રોની અંદર મતલબ આ જે મધપુડા જેવી રચના છે, એ છિદ્રોની અંદર પાણીના અણુઓ હોય છે અને એ જ આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે ખૂબ જ પોપ્યુલર રહેશે. ઝિયોલાઇટનું જો એક રીતના રાસાયણિક સૂત્ર, અણુસૂત્ર જોવામાં આવે તો કંઈક આવું સૂત્ર આવે છે. એનું સામાન્ય સૂત્ર છે, કારણ કે તે પોલિમર ટાઈપનું છે.
m x by m કૌંસમાં AlO2x SiO2y ટાઈમ્સ ઇન્ટુ ZH2O, બરાબર. આની અંદર અમુક ચોખવટ ખાસ કરી દે કે આ Z એટલે પાણીના અણુઓ દર્શાવે છે અને જે X છે ને એ X એ જુદી જુદી ધાતુઓના આયનોનો વીજભાર છે. જેમ કે મોસ્ટ ઓફલી અહીંયા સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ વપરાય છે. સોડિયમ એલ્યુમિનોસિલિકેટ, પોટેશિયમ એલ્યુમિનોસિલિકેટ કે કેલ્શિયમ એલ્યુમિનોસિલિકેટ હોય છે. તો તમારે ખાસ આ રાસાયણિક અણુસૂત્રને બરાબર રીતે યાદ રાખવું પડશે. અને એક અગત્યની વાત એ છે કે અહીંયા જુઓ, એલ્યુમિનિયમના ઓક્સાઇડ અને સિલિકોનના ઓક્સાઇડ એની અંદર છે. તો એક રીતના છે ને આ જે શું કહેવાય ઝિયોલાઇટ વડે જે ઉદ્દીપન થાય ને એને ઓક્સાઇડ ઉદ્દીપન તરીકે પણ ઓળખવામાં આવે. કદાચ ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, આપણે એને અલગથી યાદ રાખશું, ઓક્સાઇડ ઉદ્દીપન, કારણ કે એના અણુસૂત્રમાં કોણ આવેલું છે? ઓક્સાઇડ. આ જે ઝિયોલાઇટ છે ને એના સ્ટ્રક્ચરની અંદર એલ્યુમિનોસિલિકેટ એટલે કે એલ્યુમિનિયમ અને સિલિકોનના ઓક્સાઇડ વાળો સિલિકેટ્સ અંદર આવેલા હોય છે, બરાબર. એના સ્ટ્રક્ચરને હજી જાણીએ આપણે બરાબર રીતે. જુઓ, એનું સ્ટ્રક્ચર કંઈક મધપુડા જેવું હોય છે, ષટકોણીય છિદ્રો આવેલા હોય છે એની અંદર. મેઇનલી એની અંદર 3 વસ્તુ હોય છે. એક એલ્યુમિનિયમ હોય છે, એક સિલિકોન હોય છે અને એક ઓક્સિજન હોય છે. નોર્મલી આ સિલિકોનના ઓક્સાઇડ જ છે, પણ આમાં શું થાય કે અમુક જગ્યાએથી છે ને સિલિકોનનું વિસ્થાપન થઈ જાય, બરાબર. જોજો, અમુક જગ્યાએથી સિલિકોન નીકળી જાય છે અને એની જગ્યાએ એલ્યુમિનિયમ આવી જાય છે. તો એક રીતના આ એલ્યુમિનોસિલિકેટ એવા નામે ઓળખાય છે. અને આની અંદરના જે છિદ્રો દેખાય છે ને તમને, ષટકોણીય છિદ્રો, આ છિદ્રોની અંદર બીજા આયનો ઉદ્દીપક આ એક પ્રકારનો ઉદ્દીપક છે અને આ છિદ્રોની અંદર બીજા પ્રક્રિયકો અંદર આવશે અને પ્રક્રિયાને આગળ વધારશે. તો બરાબર યાદ રાખજો કે આ જે ઝિયોલાઇટ છે એ ત્રિપરિમાણીય જાળીદાર રચના છે એલ્યુમિનોસિલિકેટને લગતી, જેમાં અમુક સિલિકોનનું વિસ્થાપન કોના દ્વારા થઈ ગયું હશે? એલ્યુમિનિયમ દ્વારા. તો આપણે આ એક્ઝામ્પલને અહીંયા લખી લઈએ. દાખલા તરીકે ઝિયોલાઇટ, આકાર વર્ણાત્મક ઉદ્દીપન છે ઝિયોલાઇટ. ઓકે, ઝિયોલાઇટની અંદર અમુક વસ્તુઓ જે લખવી હોય તે પહેલા લખો કે ઝિયોલાઇટ એ સારો આકાર વર્ણાત્મક ઉદ્દીપક છે. સારામાં સારો આકાર વર્ણાત્મક ઉદ્દીપક છે. બીજી વસ્તુ લખીએ કે ઝિયોલાઇટની રચના મધપુડા જેવી છે, એટલે કે છિદ્રાળુ છે. ઓકે, ત્રીજી વસ્તુ આની અંદર આપણે લખી શકીએ છીએ કે તે રાસાયણિક દ્રષ્ટિએ એલ્યુમિનોસિલિકેટ છે. એલ્યુમિનોસિલિકેટ છે, બરાબર. અને હજી એક વાત કે આ જે ઝિયોલાઇટ છે એ કુદરતી રીતે મળે છે. મોસ્ટ ઓફલી તો કુદરતી રીતે મળે છે, મતલબ વૃક્ષોમાંથી, નદીમાંથી, પહાડોમાંથી, એવી રીતે. પણ એને તમે લેબમાં પણ બનાવી શકો. કુદરતે તો મળે જ છે, પણ સાથે બનાવી પણ શકાય. તો કૌંસમાં લખીએ આપણે કે કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. બંને રીતે પોસિબલ છે, કુદરતી અને કૃત્રિમ. હજી આગળ આપણે નવા મુદ્દાની અંદર લખીએ એલ્યુમિનોસિલિકેટ વિશે કે ઝિયોલાઇટ ની રચનામાં ત્રિપરિમાણીય જાળી રચના ના સિલિકેટ હોય છે. તેમાં કેટલાક સિલિકોન એ એલ્યુમિનિયમ વડે વિસ્થાપિત થયેલ હોય છે. આ મેં હમણાં તમને આકૃતિ દ્વારા સમજાવેલું જ હતું. ઓકે, અને આકૃતિ દ્વારા મેં તમને એ પણ સમજાવ્યું હતું કે ઝિયોલાઇટની અંદર કંઈક પાણીના અણુઓ આવેલા હોય છે.
તો જ્યારે આપણે એનો ઉપયોગ કરવો હોય ને ત્યારે પાણીના અણુઓને દૂર કરવા જરૂરી છે, બાકી તો ઓલરેડી છિદ્ર ઢંકાયેલા જ છે. આપણે ખાલી છિદ્ર જોઈએ છે. એના માટે આપણે શું કરી શકાય કે ઝિયોલાઇટનો ઉપયોગ કરવો હોય ને એ પહેલાં એને શૂન્યાવકાશની અંદર ગરમ કરી નાખવાનો. જો એક વેક્યુમ પંપ વડે શૂન્યાવકાશ કરી નાખવાનો અને પછી એને હીટ કરવાનો, એટલે કે ગરમ કરવાનો. આવું કરવાથી શું થશે, અંદર જે પાણીના અણુઓ છે ને એ ફટાફટ બાષ્પ બની જશે અને બાષ્પ વળી પાછું શૂન્યાવકાશમાંથી બહાર નીકળી જશે. દેખાણું? પાણીના અણુઓ બધા બહાર નીકળી ગયા કે નહીં? બરાબર. હવે હું એમ કહી શકું છું કે છિદ્રો ખાલી થઈ ગયા અને આ છિદ્રોની અંદર આપણે પ્રક્રિયા કરી શકીએ છીએ. બરાબર રીતે જોઈ લ્યો, છિદ્રોની અંદર પાણીના અણુઓ નીકળી જશે અને એ છિદ્રો ખાલી થઈ જશે. આ ખાલી પડેલા છિદ્રો છે ને એની અમુક સાઇઝ હોય, 260 થી લઈને 740 પિકોમીટર કદના હોય છે આ છિદ્રોની સાઇઝ. બરાબર, એ પણ આપણે લખી નાખશું, 260 થી 740 પિકોમીટર. અને એ છિદ્રોની અંદર હવે કોઈ પ્રક્રિયકો આવી શકે છે. બરાબર, ઉદ્દીપક અધિશોષણ પામશે, એમાંથી નીપજ બનીને વળી પાછા છૂટા પડી જશે. એટલે આપણું કામ તો ઓવરઓલ એ જ હતું ઝિયોલાઇટનું કે એની સપાટી ઉપર એના છિદ્રોની અંદર કોઈ પ્રક્રિયક આવી જાય અને એ પ્રક્રિયા કરીને સિદ્ધાંત પ્રમાણે એમાંથી નીપજ બનાવી નાખે અને એ નીપજ ફરીથી નીકળી જાય. જુઓ, ફરીથી નીકળી જવી જરૂરી છે. જો ફરીથી નીકળી નહીં જાય ને તો એનો મતલબ એમ છે કે છિદ્ર હંમેશા ભરાયેલું રહેશે. બરાબર, જો એ છિદ્ર હંમેશા ભરાયેલું હોય ને તો પછી બીજા કોઈનો વારો નહીં આવે. અહીંયા સિસ્ટમ એવી છે કે એક વખત પોતાનું કામ પૂરું થઈ જાય ને એટલે સટકી જવાનું, બહાર નીકળી જવાનું, એટલે નવો પ્રક્રિયક ફરીથી અહીંયા અંદર આવી શકે છે. ખબર પડી તમને? અને સાથે સાથે બીજી એક અગત્યની વાત એ પણ છે કે આ છિદ્રોની સાઇઝ પ્રોપર હોવી જોઈએ. બરાબર જોજો, કદાચ એવું બની શકે કે આ છિદ્રોની સાઇઝ નાની હોય અને આ પ્રક્રિયક મોટો હોય, તો આ પ્રક્રિયક મોટો હોય તો આ છિદ્રની અંદર તો આવવાનો જ નથી, તો પ્રક્રિયા નહીં થાય. મતલબ આ છિદ્રોની સાઇઝ એ પ્રક્રિયકોની સાઇઝ કરતાં મોટી હોવી જોઈએ, અથવા તો પ્રક્રિયક એટલા નાના હોવા જોઈએ કે જેથી છિદ્રોમાં બેસી જાય, બાકી પ્રક્રિયા પોસિબલ બનશે નહીં. ખબર પડી ગઈ તમને પ્રોપરલી? બસ આટલી વસ્તુ તમારે જાણવાની છે. નવા મુદ્દાની અંદર આ બધી વાતો આપણે લખી નાખશું કે ઝિયોલાઇટનો ઉપયોગ કરતા પહેલા તેને શૂન્યાવકાશમાં ગરમ કરવામાં આવે છે. શૂન્યાવકાશમાં ગરમ કરવામાં આવે છે. માટે તેના જલીયકરણનું પાણી દૂર થાય છે અને તે છિદ્રાળુ બને છે. ઓકે, એના છિદ્રોની સાઇઝ આપણે લખી નાખવાની છે. આ ખાસ એમસીક્યુ રિલેટેડ યાદ રાખજો. તેના છિદ્રો 260 થી 740 પિકોમીટર કદના હોય છે. ઓકે, યાદ રાખજો આ બરાબર. આગળ લખીએ. આથી જે અણુઓનું કદ છિદ્રો કરતા નાનું હોય તે જ અણુઓ અધિશોષિત અને અપશોષિત થશે. તો એક રીતના આ છિદ્રોની સાઇઝ ઉપર ડિપેન્ડ કરતું થઈ ગયું, એટલા માટે જ આપણે એનું નામ પાડ્યું હતું આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. ઓકે, એ વસ્તુ પણ અહીંયા નીચે લખી નાખીએ. આમ ઝિયોલાઇટ ઉદ્દીપકની પ્રક્રિયાઓ
પ્રક્રિયક કે નિપજ ના કદ અને આકાર પર આધારિત છે, પર આધાર રાખે છે, માટે તેને આકાર વર્ણાત્મક ઉદ્દીપક કહે છે. બરાબર. તો આ આખી ડિસ્કશન આપણે કરી નાખી ઝિયોલાઇટની. હવે એક છેલ્લી ડિસ્કશન બાકી છે, અને છેલ્લી ડિસ્કશન છે એના ઉપયોગો. આ ઝિયોલાઇટનો ઉદ્દીપક તરીકે ઉપયોગ તમે કઈ કઈ જગ્યાએ કરી શકો છો એની વાતચીત આપણે કરી લઈએ. ચલો, એમાં સૌથી પહેલા જો આપણે કહીએ તો એ આવશે પેટ્રો રસાયણ ઉદ્યોગોમાં. પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગો જેમાં પેટ્રોલનું વિભંજન કે પેટ્રોલનું બધું પ્રક્રિયાઓ થતી હોય, ખાસ કરીને સમઘટકીકરણ પ્રક્રિયાઓ થતી હોય, ઓકે, એની અંદર એ ઉદ્દીપક તરીકે વપરાય છે. અને એની સાથે સાથે જ પેટ્રો રસાયણ ઉદ્યોગોની અંદર જ અને હાઇડ્રોકાર્બનના વિભંજનમાં તો કેમિકલ ઇન્ડસ્ટ્રી, પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર પેટ્રોલ, ડીઝલ વગેરેનું જ્યાં ઉત્પાદન થાય છે એની અંદર ઝિયોલાઇટ મેઇનલી ઉદ્દીપક તરીકે વપરાય છે, એ આપણે સમજવું પડે. ચલો, બીજી વાત આપણે લખીએ તો આ તમને કદાચ આવી ગયું છે આગળ હાઇડ્રોજન પાઠમાં. કઠિન પાણીને નરમ બનાવવા પાણીના પ્યોરિફિકેશનમાં થાય છે. અને તમને યાદ હોવી જોઈએ આ થિયરી હતી આયન વિનિમયકર્તા તરીકે વપરાય છે. આયન વિનિમય પદ્ધતિની અંદર આ ઝિયોલાઇટ આવેલો હતો હાઇડ્રોજન ચેપ્ટરની અંદર. તો આ થઈ ગયો આપણો બીજો ઉપયોગ. ચલો, આ સિવાય હજી એક ઉપયોગ છે આપણી પાસે. એક અગત્યનો ઝિયોલાઇટ છે, એક અગત્યનો સ્પેશિયલ ઝિયોલાઇટ. આ તમે નામ સાંભળેલું જ હશે, પી વિભાગના તત્વોમાં આવતું હતું. આનું નામ છે ZSM5, આવી ગયેલું છે. બરાબર. એક અગત્યનો ઝિયોલાઇટ છે જેનું નામ છે ZSM5. આ ZSM5 નું ફૂલ ફોર્મ છે ને એ લખી નાખજો, કામ લાગશે. એનું ફૂલ ફોર્મ થાય છે ઝિયોલાઇટ sieve of molecular porosity. પોરસ એટલે કે શોષવું. પોરોસિટી 5 ની જગ્યા વધી નહીં આપણી, પોરોસિટી 5. બરાબર. આ ZSM5 નું ફૂલ ફોર્મ થાય. ધ્યાન રાખવું, કદાચ આવે તો આવે, બરાબર, વાંચેલું હોય તો કામ લાગશે. તો એક અગત્યનો ઝિયોલાઇટ છે ZSM5, બરાબર, જે પેટ્રો રસાયણમાં વપરાય છે. પેટ્રો રસાયણમાં વપરાય છે. ઉપર જેમ વાત કરી એમ પેટ્રો રસાયણ ઉદ્યોગોની અંદર વપરાય છે. અને એનું મેઇન કામ તમને યાદ હશે, આ બધું આવી જ ગયેલું છે. તે આલ્કોહોલને પેટ્રોલમાં ફેરવે છે. તે આલ્કોહોલનું નિર્જલીકરણ કરે છે, અને તમને ગેસોલિનમાં ફેરવે છે. ગેસોલિન એટલે કે પેટ્રોલમાં રૂપાંતર કરે છે. અને એની સાથે સાથે કંઈક હાઇડ્રોકાર્બનનું મિશ્રણ પણ આપશે. તો ઓવરઓલ યાદ રાખજો, આ 3 એક્ઝામ્પલ એના થઈ ગયા છે. બરાબર. 3 એક્ઝામ્પલમાં પેટ્રો રસાયણ ઉદ્યોગોની અંદર, બરાબર, સમઘટકીકરણ અને હાઇડ્રોકાર્બનના વિભંજનમાં, કઠણ પાણીને નરમ બનાવવામાં, અને એક અગત્યનો ઝિયોલાઇટ છે ZSM5 જે આલ્કોહોલમાંથી પેટ્રોલ બનાવવામાં ઉપયોગી થશે. આપણે આનું અણુસૂત્ર લખતા ભૂલી ગયા છીએ, એક વસ્તુ ખાસ રહી ગઈ. બરાબર. એનું આણ્વીય સૂત્ર આપણે કંઈ વાંધો નહીં, છેલ્લા મુદ્દાની અંદર લખી નાખીએ કે ઝિયોલાઇટ, બરાબર, એનું આણ્વીય સૂત્ર કંઈક આવી રીતે આપણે લખી શકીએ છીએ. MX/N, મોટા કાઉન્સમાં લખજો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ AlO2, X ટાઈમ્સ સિલિકોનનો ઓક્સાઇડ SiO2, Y ટાઈમ્સ અને ઇન્ટુ ZH2O. તો ચલો, X, Y અને Z એ તો ચલો કંઈક ને કંઈક પૂર્ણાંકો છે, એ આપણે સમજી શકીએ છીએ.
અહીંયા મેઇન વાત છે સ્મોલ એન, જ્યાં સ્મોલ એન શું છે? સ્મોલ એન એટલે આપણે ધાતુનો વીજભાર એવું ગણી શકીએ છીએ. ધાતુનો વીજભાર એનો મતલબ એમ થયો કે કોઈ પણ ધાતુની ઉપર એન જેટલો વીજભાર હશે. મોસ્ટ ઓફલી આ ધાતુ તરીકે પોટેશિયમ ધાતુ લેવામાં આવે છે, સોડિયમ ધાતુ લેવામાં આવે છે, અથવા તો કેલ્શિયમ. પોટેશિયમ એલ્યુમિનોસિલિકેટ, સોડિયમ એલ્યુમિનોસિલિકેટ, કેલ્શિયમ એલ્યુમિનોસિલિકેટ, એવું બધું નામ આવી શકે છે. ઓકે, તો ચલો આવી રીતે અહીંયા આપણે ઝિયોલાઇટની ટૂંકનોંધ અહીંયા પૂરી કરીએ છીએ. 2 ટૂંકનોંધો આજે ભણી ગયા આપણે. એક તો ઘન પદાર્થની ખાસિયતો અને ઝિયોલાઇટ વાળો. બંને સવાલ બોર્ડની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, પાકા કરજો આને. તો ચલો આજનો આ લેક્ચર અહીંયા આપણે ખતમ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.